આ હાથની રેખાઓ ભગવાને બનાવી તો છે, પણ સાલી સમજ નથી પડતી કે આ રેખામાં પૈસાની રેખા કઈ છે. ચાલો હું તો વિચાર કરીને હાથ જોડાવીને થાકી ગયો કે ક્યારે રૂપિયા હાથમાં આવે. એવું કઈ થતું જ નથી. સમય સંજોગ અને હા, હાથની રેખાઓ જોવાતી છે ને આપણી કિસ્મત નહીં બદલાઈ જાય. એના માટે છે ને મહેનત કરવી પડે છે. મહેનત કરીએ તો હાથની રેખા ઘસાઈ જાય, અને મારે છે ને મારી રેખાઓને ઘસવાની નથી, એને ઉજળી કરવાની છે. હે ભગવાન. હાથી, આજે કઈ તારીખ છે ખબર છે ને? મકાન માલિક આવ્યા હતા અને સાંજ સુધીનો સમય આપ્યો છે. સાંજ સુધીનો સમય એટલે? સાંજ સુધીનો સમય એટલે કે એની પહેલા મકાન માલિક આવ્યા ને ત્યારે મકાન માલિકે કહ્યું હતું કે તમારા 6 મહિનાના ભાડા ભરવાના બાકી છે. હા, 2 દિવસમાં ભાડું નહીં ભરો ને તો હું મકાન ખાલી કરાવીશ. અને આજે એ મકાન ખાલી કરવા આવવાના છે, અને જો આપણે મકાન ખાલી કરીને ના આપ્યું ને તો ઘરનો બધો જ સામાન છે ને રોડ ઉપર ફેંકી દેશે. અરે એમ ક્યાંથી ફેંકતી ના? હા, એની કઈ મનમાની ચાલે? આટલો સમય આપણે ભાડું ભર્યું જ છે ને, અને આ થોડું ઘણું આમ તેમ થાય તો એનો મતલબ એવું થોડી છે કે દાદાગીરી કરીને સામાન બહાર ફેંકી દેવાનો. થાય, થોડું ઘણું આમ તેમ થાય, હું માનું છું, પણ એકાદ મહિનો હોય, 2 મહિના હોય, 6 મહિનાનું ભાડું કોણ બાકી રાખે? હા, કામ ધંધો તો કઈ કરવો નથી, મફતના રોટલા તોડવા છે. શું થયું? કઈ નહીં, 6 મહિનાનું ભાડું બાકી છે, એમાં કોણ આટલું કરતું હશે? મારા 6 વર્ષ સુધી ખમી જાય. ના ચાલો, મકાન માલિક લોભણો લાગે છે. આ ખોટો મકાન માલિક ગોતાઈ ગયો છે. તો બીજે જાશું ને તો ક્યાંય રહેવા નહીં મળે આપણને. હવે વિચાર કરો કે કરવું છે શું? જો અત્યારે તો હું કઈ નવું કામ તો કરી નહીં શકું, એટલે મેં વિચારી લીધું છે કે ઘરે પાછા જતા રહીએ. શું? બીજો કોઈ રસ્તો નથી ને આપણી પાસે. નો વે. હું ઘરે પાછી નથી જવાની. ત્યાં તમારા ભાઈ ભાભી, તમારા મમ્મી, બધાનો સ્વભાવ ખબર છે ને કેવો છે? બધી જ વાતમાં ટોક ટોક કર્યા કરે છે મને. અરે કેટલું બોલે છે, એકવાર બોલવાનું ચાલુ કરે ને તો બંધ નથી થતા. ખાલી બોલશે જ ને, સાંભળી લેવાનું. આ બહારનાનું સાંભળવું, આ મકાન માલિકનું સાંભળવું, અડોસ પડોશ વાળાનું સાંભળવું, કરિયાણા વાળાનું સાંભળવું, દૂધ વાળાનું સાંભળવું, એ બધાના સાંભળવા કરતા આપણા ઘરના સભ્યોનું સાંભળવું વધારે સારું કે. હા, બધાયનું ન સાંભળવું પડે ને તો એના કરતા તમે જોબ ચાલુ કરી દો તો હા, ઘરમાં પૈસા આવતા થઈ જાય ને એટલે કોઈનું નહીં સાંભળવું પડે. અરે રાજા મહારાજા કોઈ દિવસ કામ કરવા ન જાય. અને મેં કીધું ને, મારી કુંડળીમાં શનિ બેઠેલો છે. એકવાર શનિ બહાર નીકળી જશે ને પછી તું જો, હા તને રાણી બનાવીને રાખીશ. તો તમે છે ને કોઈ ખોટા પંડિતને બતાવ્યું છે. એક કામ કરો, બરાબર તમારી કુંડલી ચેક કરાવો. ખાલી શનિ નહીં, આ જેટલા ગ્રહ છે ને બધા આવીને બેઠા છે. હા, એ બધા દૂર થઈ જશે. અને જો હું તને કહું છું એ મારી વાત માન. આ મકાન માલિક સામાન બહાર ફેંકે ને આપણે ઝઘડો કરવો એના કરતાં સીધી વાત છે કે ઘરે ચૂપચાપ આપણે ત્યાં જતા રહીએ. અને ત્યાં જઈને શું મોઢું બતાવશું? શું કહેશું એમને કે આપણે શું કામ ત્યાં ગયા છીએ રહેવા? અમને તમારી યાદ આવી તો અમે આવ્યા તમારી પાસે. તમે ને અમે બંને રહેશું સંગાથે. હા, તમારા આવા શબ્દોથી તમને શું લાગે છે તમારા ભાઈનું દિલ એ પીગળી જશે એમ? કોઈ વાતે નહીં સમજે. અને ચાલો માની લો કે સમજી પણ ગયા, પણ કેટલા દિવસ? 1 દિવસ, 2 દિવસ, 1 મહિનો, પછી કેટલો સમય તમને સાથે રાખશે? 1 દિવસ તો ધક્કો મારીને બહાર કાઢશે. જો તું એવું ના વિચાર, હું ત્યાં સુધીમાં કઈ નવું વિચારી રાખીશ. થોડા દિવસ માટે આપણે ત્યાં મતલબમાં રોકાણ કરી લઈએ, પછી આપણે આપણી વ્યવસ્થા કરી લેશું. એટલે પછી આપણે ક્યાં ત્યાં રહેવું છે. પણ શું પણ કઈ નહીં, પિયર જવાની જરાય વાત ના કરતી, નકર ઘૂસતો મારીશ તને. હા, પિયર નથી જવાનું. કહું છું ને કે આપણા ઘરે જવાનું છે એટલે જવાનું છે. હા હા, જવાનું છે, પણ ત્યાં રહેવા માટે કાંઈક તો કેવું પડશે ને. હાથી, હું શું કહું છું? શું? આપણે એક કામ કરીએ તો? કામ તો કરવાનું નથી થતું, મારાથી કોઈ કામ નહીં થાય. તારે જે કરવું એ તું કરી શકે. અરે મારા વાલા પતિ દેવ, સાંભળો. મારી પાસે છે ને એક આઈડિયા છે, જેના કારણે આપણે ત્યાં તમારા મમ્મીના ઘરે જેટલો સમય રહેવું હોય ને એટલો સમય રહી શકશું. તે કામની વાત કરે છે એમ ને? એ મને ગમ્યું. બોલ. હા, અને ઈ પ્લાનિંગ થી છે ને તમારે કામ નહીં કરવું પડે. હે? તો મને ડબલ ગમ્યું. હવે બોલ તું તારે. જો સાંભળો, હા, આપણે ત્યાં જઈશું ને
વાહ વાહ શું વાત કરી છે તે. હા, આ ઘરમાં બધા મને સપોર્ટ પણ કરશે ને સાથ પણ આપશે અને આપણે આવું જ કરીશું, જેથી કરીને આજે મને ખબર પડી જાય ને કે પરિવારના સભ્યોને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે. હા, જોયું, તમારી લાઈફમાં હું ના હોત તો શું થાત તમારું. શાબાશી આપો. તું આવી પછી જ ગ્રહ બેઠા છે, બાકી તો બહુ સારું હોય. જઈને બધાને કહી દઈશ સાચું. શાબાશ મુંડા, શાબાશ. હા, થેન્ક યુ. તો ચાલો સામાન ભરો, પેક કરો અને અહીંયા મોટું તાળું મારજે. મકાન માલિક જેને તાળું તોડી ના શકે ને એવડું તાળું લઈ આવું છું. હવે રાજા નિરાતે બેસીને ખાશે. જલસો છે ભાઈ. હા, દામિનીનો ફોન તો આવી ગયો, પણ મીરા અને રોનકને જાણ તો કરવી જ પડશે, નહીતર પાછા કકડાટનું ઘર. મીરા, રોનક, અહીંયા આવજો તો બેટા. છે મમ્મી. હા મમ્મી. બેટા, મારે તમને લોકોને કંઈક વાત કરવી છે. શું વાત? બોલો ને. હું કહું ને, આ હંસા માસીના ઘરે લગ્નમાં જવાનું છે કે નહીં, એટલે મમ્મી કહેતા હતા કે એ નહીં જાય, આપણે બંને જવાનું છે. સારું મમ્મી, અમે જઈ આવશું ને. અરે એ વાત નથી, એ વાત તો આપણે કાલે જ કરી દીધી હતી કે લગ્નમાં તમે લોકો જશો, હું નહીં આવું. આ તો ચાંદલાનું નક્કી કરવાનું છે. બોલો ને, તમે કહેશો એ થઈ જશે. હવે આપણે ક્યાં એવી બધી ચર્ચાઓ કરવાની જરૂર છે? અરે મને ખબર છે કે તમે પ્રસંગમાં જઈ આવશો, ચાંદલો પણ બરાબર લખાવશો, પણ એવી કોઈ જ વાત નથી બેટા. તો શું થયું? તો વાત એમ છે કે મને થોડી વાર પહેલા દામિનીનો ફોન આવ્યો. હા તો એનો ફોન અમને શું કામ સંભળાવો છો? થઈ ગઈ ને વાત તમારે. ચલો ચલો ચલો. એક મિનિટ મીરાઓ, મારે તમારા બંને સાથે વાત કરવી છે. દામિની વહુનો ફોન હતો અને એ કહેતા હતા કે તમે, એટલે કે તમને બંનેઓને બેસાડીને મારે વાત એટલા માટે કરવી પડે છે કે આદિની તબિયત સારી નથી રહેતી. શું થયું આદિને? શું થયું હોય? હે, પાન મસાલા ને બીડી સિગરેટમાં પડ્યા રહે તો માણસને શું થાય? હે જ થયું હશે. અરે એવું નથી, એની તબિયત સારી નથી અને છેલ્લા કેટલાય સમયથી બીમાર ચાલે છે અને આદિ છે ને આપણને બધાને બહુ જ મિસ કરે છે. ગાંડો થઈ ગયો છે આદિ. આપણને પારકા માને છે. એની તબિયત આટલા સમયથી ખરાબ છે તો જાણ પણ ન કરી. અરે ભાઈઓ ભાઈઓમાં ઝઘડા તો થયા કરતા હોય, તો શું ભાઈ નથી રહ્યા? એને મને વાત પણ ન કરી. મેં પણ એ જ કહ્યું કે ભાઈ ભાઈમાં ઝઘડા થતા રહે બેટા, પણ આવી વાતની જાણ તો કરાય ને. તો દામિની કહેતી હતી કે અમારે તો ત્યાં જ આવવું છે રહેવા માટે. હા હા ભલે, હા પાડી દો, ભલે હું આવતા. હા પાડી દો. ના હો, અહીંયા કોઈ રહેવા નહીં આવે. જે દિવસે અલગ થયા ને ત્યારે 50 વખત સમજાવ્યા હતા કે અલગ ન થાવ, અલગ ન થાવ. ત્યારે તો એ લોકોને કઈક ઓર જ પાવર હતો. ના, એ લોકો અહીંયા નહીં આવે. અરે પણ મારી વાત માનો, અત્યારે એ લોકોને આપણી જરૂર છે. તો એક કામ કરો ને, આ તમે મા દીકરો છે ને એમના ઘરે જઈને સેવા કરો. અહીંયા મારે કોઈ પરોજણ ના જોઈએ. અરે કેવી વાત કરે છે તું? હવે અમે બંને ત્યાં જઈએ તો તારે પણ ત્યાં જ આવવું પડશે. એના કરતાં ભલે ને એ લોકો થોડા દિવસ આપણે ત્યાં રહેવા આવી જાય. ત્યાં દામિની એકલી પડે છે, આદિને એ નથી સાચવી શકતી. હા હા, પણ એને થયું છે શું? હું જઈ આવું, ખબર કાઢી આવું એની. રોનક, જો મેં તમને એ જણાવવા માટે બોલાવ્યા હતા કે તમારા વગર કીધે મેં હા પાડી દીધી છે અહીંયા. હા તો બસ ને મમ્મી, તમે હા તો પાડી જ દીધી છે ને, તો પછી અમારી પરમિશનની શું જરૂર છે? અને આમ પણ આ ઘરમાં મારું તો કોઈ કઈ માનતું નથી ને. સારું કરો, આખા ગામની પરોજણ ભેગી કરો. અરે પણ અરે જો બેટા, મીરા બહુ કંઈ પણ કહે, પણ તને ખબર છે કે આદિ અત્યારે તકલીફમાં હશે તો જ આપણને દામિનીએ ફોન કર્યો હશે અને આપણે દામિનીને સંભાળવી અને આદિને સંભાળવો એ આપણી ફરજ છે બેટા. હા હા મમ્મી, તમે ચિંતા ન કરો. ગમે તેમ તો એ મારો ભાઈ જ છે ને, તો એનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. એના માટે આપણે કંઈ પણ કરશું. જોઈએ તો દવાનો બી જે ખર્ચ થાય એ પણ કરશું, કારણ કે આદિની તો એવી કોઈ ઇન્કમ છે નહીં. મેં એને ઘણી વખત કહ્યું કે કામ ધંધામાં થોડું ધ્યાન આપ, પણ ઠીક છે, હવે અત્યારે આ સમય નથી કે એને આ બધું આપણે કહીએ, પણ હવે એ લોકો આવે છે તો ભલે આવતા. હા હા બેટા, ભલે આદિ અને દામિની અહીંયા રહે,
હા, એ લોકોએ નાદાનીમાં નિર્ણય લીધો આ ઘરથી અલગ થવાનો. પણ હવે જ્યારે આપણો આદિ બીમાર છે, એને નથી સારું થતું, ડૉક્ટરોને બતાવ્યું છતાં દામિની વહુ કહેતી હતી કે ક્યારેક ક્યારેક તો એવા ગાંડા કાઢે છે કે આપણે વિચારી પણ ન શકીએ. આટલું બધું બની ગયું અને એ લોકોએ આપણને વાત પણ ન કરી. મેં પણ એ જ કહ્યું કે આટલી હદ સુધી મારો આદિ બીમાર હતો છતાં તે અમને જાણ ન કરી. તો એને કહ્યું કે અમે કયા મોડે તમને ફોન કરીએ. એટલે મેં કહ્યું ચિંતા ન કરો, તમે લોકો અહીંયા આવી જાઓ. સારું, ભલે આવતા. હું એમને લેવા જાઉં કે? ના ના બેટા, એ લોકો એમની રીતે આવી જશે. અને હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.